નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત આજની આ વિશેષ ચર્ચામાં આપનું સ્વાગત છે. પશ્ચિમ એશિયામાં એક બાજુ ઈરાન અને બીજી બાજુ અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે માત્ર પ્રાદેશિક રહ્યો નથી, સમગ્ર વિશ્વ પર તેની અસર દેખાઈ રહી છે. ખાસ કરીને આપણે ભારતની દૃષ્ટિએ જોઈએ તો ભારત માટે આ માત્ર એક ભૌગોલિક કે રાજકીય ઘટના નથી, પરંતુ આપણી આર્થિક સ્થિરતા અને કરોડો નાગરિકોની જે ઉર્જા સુરક્ષા છે એની સાથે જોડાયેલો આ એક ગંભીર મુદ્દો છે. ત્યારે આ ઘટનાની ભારત પર પડી રહેલી અસર અને ભારત સરકાર દ્વારા લેવાઈ રહેલા પગલાઓ અંગે ચર્ચા કરવા આજે આપણી સાથે જોડાયા છે જાણીતા વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક શ્રી અજય નાયકજી. અજયજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજના કાર્યક્રમમાં. નમસ્કાર. સૌથી પહેલાં તો 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલું આ જે સંકટ છે એ ઘટવાને બદલે સતત વધી રહ્યું છે અને બહુ બધા ઉતાર ચઢાવ આપણને જોવા મળી રહ્યા છે. મોટાભાગના આખાતી દેશો પણ હવે આમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સામેલ થઈ રહ્યા છે. તો આ સમગ્ર ઘટનાને આપ કેવી રીતે જુઓ છો? આમ આપણે પરોક્ષ રીતે આ સંઘર્ષમાં અટવાયેલા છીએ. હકીકતમાં જંગ ચાલે છે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા વચ્ચે. પરંતુ ઈરાનનું જે ભૌગોલિક લોકેશન છે એટલું વ્યૂહાત્મક છે કે જેની અસર અત્યારે સમગ્ર વિશ્વ પર થઈ રહી છે. આપણા માટે સમસ્યા એ છે કે આપણું મોટા ભાગનો જે ઉર્જા રિલેટેડ ગેસ હોય કે ક્રૂડ હોય એ તમામ વસ્તુઓ ઈરાન પાસેથી જે આવે છે હોર્મઝ સ્ટ્રેટ ત્યાંથી બધું આવે છે. પરિણામે આપણને ઈરાને હજુ સુધી એને ત્યાંથી પસાર થવાની મંજૂરી આપી નથી. આજે સવારે એવા સમાચાર હતા કે ઈરાને મંજૂરી આપી છે, પરંતુ આપને ખ્યાલ હશે કે હમણાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જે નિવેદન બહાર પાડ્યું એમાં એવી કોઈ ચોક્કસ વાત બહાર આવી નથી. માત્ર એટલી વાત આવી છે કે વિદેશ મંત્રી એસ જયશંકરે એમના કાઉન્ટર પાર્ટ ઈરાનના મંત્રી સાથે 3 વખત વાત કરી છે, પરંતુ ઈરાને આપણને સ્પષ્ટ રીતે હજુ સુધી આપણા જહાજને પસાર થવાની મંજૂરી આપી નથી. બીજી બાજુ આપણા માટે આ એટલા માટે મહત્વનું છે કે આપણી જે રિફાઇનરીઓ છે, જાહેર ક્ષેત્રની હોય કે ખાનગી હોય, એ તમામ માટેનો ક્રૂડ જે આવે છે એ આ રસ્તેથી આવે છે. મોટા ભાગનું ક્રૂડ આપણે ગલ્ફ ઉપરાંત રશિયા પાસેથી, હવે તો અમેરિકા પાસે પણ લેવાનું ચાલુ કર્યું છે. એટલે આ બધાને કારણે આપણી રિફાઇનરીનો પણ અસર થાય એવું છે. બરાબર. એ ઉપરાંત તમને ખ્યાલ હશે કે આ હોર્મઝ સ્ટ્રેટ બંધ કરી દેવાતા આપણા ઘણા જહાજો ત્યાં અટવાઈ ગયા છે. ઉપરાંત આપણા જે મર્ચન્ટ નેવીમાં કામ કરતા ભારતીય કર્મચારીઓ છે એ લોકો પણ અત્યારે ત્યાં ફસાઈ ગયેલા છે. એટલે કૂટનીતિથી એના પ્રયત્ન થઈ રહ્યો છે કે આપણી તરફેણમાં ઈરાન કોઈ નિર્ણય લે, પરંતુ હજુ સુધી આપણને કોઈ નક્કર આશ્વાસન મળી શક્યું નથી. બરાબર. જેમ આપણે કીધું કે અખાતી દેશોમાં લગભગ 1 કરોડ ભારતીય વસે છે અને આ સંઘર્ષમાં ભારતના મુખ્યત્વે આપને કયા કયા હિતો છે એવું લાગે છે? કારણ કે જેમ આપણે કીધું કે તેલ પૂરતા ખાલી આ મર્યાદિત નથી, પણ ઘણા બધા અન્ય પાસાઓ પણ છે. તેના વિશે અમારા શ્રોતાઓને અવગત કરજો અને ભારત સરકારનો આ બધી જે ઘટના થઈ રહી છે એના પ્રત્યે શું અભિગમ રહ્યો છે આ ઘટનાને લઈને, એના વિશે પણ અમને માહિતગાર કરજો. ગલ્ફના દેશોમાં આપને ખ્યાલ હશે કે આપણા ઘણા ભારતીયો કામકાજને કારણે ત્યાં લગભગ વસી ગયા છે એવું કહીએ તો ચાલે. ત્યાંની જેટલી પણ રિફાઇનરીઓ છે, અબુધાબી હોય, દુબઈ હોય, કતાર હોય, બહેરીન હોય, બધી જગ્યાએ આપણા એન્જિનિયરો ત્યાં કામ કરી રહ્યા છે. આ ઉપરાંત કેરળમાંથી પણ ઘણા બધા લોકો ગલ્ફમાં જઈને વસ્યા છે. આપણા ગુજરાતમાંથી આપણા કચ્છી માંડુઓ, રાજકોટના સોનીઓ, જ્વેલર્સ જે છે બધા, એમણે મોટી જમાવટ કરેલી છે. એટલે આ બધા ઉપરાંત દુબઈ ને અબુધાબી અત્યાર સુધી એક મોટા પ્રવાસન ક્ષેત્ર તરીકે ઉપસી આવ્યા હતા. આપને ખ્યાલ હશે કે આપણે ગુજરાતમાંથી અને ભારતમાંથી દરરોજ મોટી સંખ્યામાં લોકો પ્રવાસીઓ ત્યાં જતા હતા. એટલે અખાતી દેશોના સંકટને કારણે આને પણ એક અસર થઈ છે. ઉપરાંત આપણે ત્યાં ક્રૂડ ઓઇલ ને ગેસ ઉપરાંત ઘણી બધી ચીજ વસ્તુ એવી છે, ધારો કે બાંધકામ નિર્માણની વસ્તુઓ હોય કે ખાતર ને એવું બધી વસ્તુઓ હોય, એ બધી વસ્તુઓ પણ આ જ રસ્તે આપણે ભારતમાં આવે છે. એટલે જો સમયસર આપણને ખાતરનો જથ્થો ના મળે તો હવે થોડા સમયમાં આપણે ત્યાં વાવણી સિઝન ચાલુ થશે, ચોમાસું ચાલુ થશે. એટલે તો જો એ સમયે જો ખાતર ઉપલબ્ધ ના હોય ખેડૂતો પાસે તો એમને પણ સમસ્યા થઈ શકે. એ જ રીતે નિર્માણ સામગ્રી જો નિશ્ચિત સમયમાં ના આવે તો આપણે 2030માં જે કોમનવેલ્થ ગેમ્સનું પ્લાનિંગ કરીને બેઠા છીએ, એના માટે અત્યારે જે અમદાવાદ સહિતના શહેરોમાં ઘણી બધી બાંધકામ પ્રવૃત્તિઓ, ઘણા બધા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, તો એને પણ અસર થઈ શકે એવું છે. ભારત સરકાર પોતાની રીતે આ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરી રહી છે, પરંતુ મેં પહેલા કીધું
કીધું એમ કે ભારત આમાં પરોક્ષ રીતે સંડોવાયેલું છે, સીધી રીતે સંડોવાયેલું નથી. બીજું કે ઈરાનને આપણે કન્વિન્સ કરવું પડે કે આપણે તેમના મિત્ર છીએ, આપણે અત્યાર સુધી એમના મિત્ર જ છીએ, પણ જ્યાં સુધી ઈરાનને આપણા પર ભરોસો ન બેસે ત્યાં સુધી આપણે થોડી તકલીફનો સામનો કરવો પડશે. પણ આ બધા વચ્ચે આનંદના સમાચાર એ છે કે આજે જ એક ક્રૂડ ભરેલું જહાજ મુંબઈ બંદર પર આવી શક્યું છે. એટલે મને એવું લાગે છે કે ઈરાન પણ આપણા માટે સહાનુભૂતિથી વિચારશે અને ભારત સરકાર દ્વારા જે અત્યાર સુધીમાં પ્રયાસો થઈ રહ્યા છે એમાં ચોક્કસ આપણને એક સકારાત્મક પરિણામ આપશે. બરાબર. જેમ આપણે કીધું કે હોર્મુઝની જે સામુદ્ર ધુની છે બહુ જ ચર્ચામાં આજે છે અને ભારત માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એ બહુ જ મહત્વપૂર્ણ છે. તો છેલ્લા કેટલાક દિવસથી ત્યાં જે નાકાબંધી સર્જાઈ છે ઈરાન દ્વારા, તેના બાદ ખાસ કરીને ભારતમાં જે ઉર્જા સંકટ આવ્યું હતું, ખાસ કરીને એલપીજી હોય કે એલએનજી હોય, એનો જે પુરવઠો જે હતો, એ જે સાંકળ હતી એ પણ અસરગ્રસ્ત થઈ હતી. તો આ ઉર્જા સંકટને પહોંચી વળવા માટે ભારત સરકારે શું શું પગલાં લીધા હતા તેની આપ માહિતી આપજો, કારણ કે બહુ બધા મિસલીડિંગ સમાચારો પણ હતા અને ઘણી બધી અફવાઓ પણ હતી, જેના લીધે કેટલીક જગ્યાએ, ખાસ તો મુંબઈ હોય કે બેંગ્લોર હોય, એમાં રેસ્ટોરન્ટ્સમાં પણ એક ભારી અછત જોવા મળી હતી. તો શું આપ કહેશો કે ભારત સરકારે શું શું પગલાં લીધા છે આ બધી પરિસ્થિતિને પહોંચી વળવા માટે? આપણે બિલકુલ સાચો મુદ્દો ઉઠાવ્યો. આપના માધ્યમ થકી શ્રોતાઓને પણ જણાવવા માંગુ છું કે સોશિયલ મીડિયા પર જે કઈ વસ્તુ આવી રહી છે એને બિલકુલ સાચી માની લેવાની જરૂર નથી. મેઇન સ્ટ્રીમ મીડિયાનો એમણે ખરેખર અત્યારે અભ્યાસ કરવો જોઈએ, કારણ કે સોશિયલ મીડિયામાં કશું પણ આવતું હોય છે. આપણે અત્યારે જે સાંભળી રહ્યા છે અથવા તો વાંચી રહ્યા છે, જોઈ રહ્યા છે કે બેંગલુરુમાં આમ થયું, ચેન્નઈમાં આમ થયું, મુંબઈમાં આમ થયું, એ બધા સાવચેતીના પગલા છે. એવું કશું જ સંકટ નથી અથવા એવી કોઈ કટોકટી અછત નથી કે જેના કારણે તમામ હોટલો કે રસોડા બધું બંધ થઈ જાય. પરંતુ આ બધું એટલા માટે કરવામાં આવી રહ્યું છે જેથી કરીને આપણે લાંબો સમય ટકી શકીએ. બીજી વસ્તુ, જ્યાં ગેસના બાટલાની વાત આવે છે, રાંધણ ગેસના એલપીજીની વાત આવે છે, તો ઘણી બધી જગ્યાએ અત્યાર સુધી એવી સિસ્ટમ હતી જ કે 22 દિવસ પછી તમારે તમારું રિફિલ બુક કરાવવાનું હોય. એનું સરકારે માત્ર 22 નું 25 દિવસ કર્યું છે, માત્ર 3 દિવસ વધાર્યા છે. પરંતુ લોકોમાં એટલી બધી અધીરાઈ છે, એટલી બધી આશંકા છે, એને કારણે અત્યારે આપણને આટલી બધી હાઈવે જોવા મળી રહી છે. સરકાર પાસે પૂરતી માત્રામાં ગેસનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત પાઇપ નેચરલ ગેસ આપણને મળી રહ્યો છે, એનો બી પૂરતી માત્રામાં જથ્થો છે. આ ઉપરાંત જો આપને ખ્યાલ હોય, ઘણી બધી ખાનગી રિફાઇનરીઓએ એવી જાહેરાત કરી છે કે તેઓ રાંધણ ગેસના ઉત્પાદનમાં દરરોજ હતું એના કરતા પણ 25% સુધીનો વધારો કરી રહ્યા છે. એટલે આપણે જે બધું કઈ વાતો સાંભળીએ છીએ સોશિયલ મીડિયા થકી, એને બિલકુલ ગંભીરતાથી લેવાની જરૂર નથી. અને સરકારે, એવું તમને જો ખ્યાલ હોય તો સરકારે તો બાંગ્લાદેશને ગઈકાલે જ ડીઝલનો 25,000 લીટર પુરવઠો પૂરો પાડ્યો છે. એ ક્યારે પાડી શકો તમે? કે જયારે તમારી પાસે પૂરતી માત્રામાં જથ્થો હોય તો. એટલે સરકાર પોતાની રીતે તમામ પ્રયત્ન કરી રહી છે, પરંતુ આ પરિસ્થિતિમાં એવું થાય છે કે આપણને, દેશવાસીઓને પણ સરકાર પર ભરોસો રાખવો જોઈએ, એના બદલે આપણે એમના પ્રત્યે આશંકા ઉભી કરી રહ્યા છીએ. બરાબર. બીજો એક પાસું આમાં એ છે કે જે અસ્થિરતા આજે પશ્ચિમ એશિયામાં છે, એના લીધે તેલના ભાવમાં પણ સતત ઉતાર ચઢાવ જોવા મળી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તો તેલના ભાવ $120 પ્રતિ બેરલ સુધી પણ પહોંચી ગયા હતા. તો ભારતની જ્યારે વાત આવે તો જેમ આપણે કીધું કે ક્રૂડ ઓઇલની જે 60% જેટલી આયાત છે એ ભારત મેનલી તો આખાતી દેશોમાંથી કરે છે. તો આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે, ભારતે હવે શરૂઆત ચોક્કસ કરી છે કે રશિયા કે અમેરિકા જેવા વૈકલ્પિક સ્ત્રોતો પાસેથી. તો આજે આ ક્રૂડ ઓઇલ માટે જે ડાયવર્સિફિકેશન છે, એની જે નીતિ છે એ અપનાવવાની આજે આપને લાગે છે કે આ સાચો સમય છે? કારણ કે હવે પછીનું જે છે એ બાબતમાં આવી રીતે કોઈ પરિસ્થિતિ ના ઊભી થાય, કોઈ અછત ના ઊભી થાય, એના માટે ડાયવર્સિફિકેશનની જરૂર કેટલી આપણને લાગે છે? જો પહેલા તો હું એવું કહીશ કે સરકારે એવી સ્પષ્ટતા કરી દીધી છે કે ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ $130 નહીં થાય ત્યાં સુધી ભાવ વધારો થવાની કોઈ શક્યતા નથી આપણા દેશમાં. પહેલી વાત એ છે. બીજી વસ્તુ કે અત્યારે આપણે જે $120 ભાવ સાંભળીએ છીએ એ કારણે છે કે ઘણી બધી ગલ્ફની ઘણી બધી રિફાઇનરીઓમાં અત્યારે ઉત્પાદન ઠપ થઈ ગયું છે. અને જો આપણે ક્રૂડ ઓઇલના વેપારનો ખ્યાલ હોય તો આ બધા ફ્યુચર સોદા થતા હોય છે, વાયદાનો વેપાર થતો હોય છે, કે 2, 4, 6 મહિના પછી શું પરિસ્થિતિ હશે એના આધારે અત્યારે ભાવ નક્કી થતો હોય છે. અત્યારે પુરવઠો ઠપ થઈ ગયો છે અને ઓપેકે પણ એમનું પ્રોડક્શન ઓછું કરવાનું કીધું છે. એને કારણે આ ક્રૂડનો ભાવ અત્યારે વધી રહ્યો છે. એટલે મને લાગે છે કે આ બધી છે ને બહુ ટૂંકા ગાળાની વસ્તુઓ છે. ને આપણે જે બીજી વાત કરી કે આપણે ડાયવર્સિફિકેશન થવાની જરૂર છે, એ ચોક્કસપણે કોઈ પણ દેશ હોય એ હંમેશા પોતાની પાસે 2-3 વિકલ્પ રાખતો જ હોય છે. એટલે આપણે જોયું હશે કે રશિયા ઉપરાંત આપણે ગલ્ફ અને હવે અમેરિકા પાસેથી પણ ક્રૂડ લઈશું. એટલે એવું નથી કે ભાઈ આપણે સરકાર માત્ર હાથ પર હાથ રાખીને બેસી રહી છે.
સરકારના તમામ પ્રકારના પ્રયાસો ચાલુ છે અને મને એવું લાગે છે કે આ સંકટ પણ લગભગ વધારે એકાદ સપ્તાહમાં એનો ઉકેલ આવી જવો જોઈએ. બરાબર. જેમ આપણે ક્રૂડની વાત કરી એવી રીતે કુદરતી ગેસ હોય કે એલપીજી હોય કે એલએનજી છે, એમાં પણ આપણે અખાતી દેશો પરની નિર્ભરતા કેવી રીતે ઘટાડી શકીએ? એલએનજીમાં એવું છે કે આપણે મોટો સપ્લાયર કતાર છે. કતાર પાસેથી આપણે મોટા ભાગનું એલએનજી લેતા હોઈએ છીએ. કતાર પણ અત્યારે ઈરાનના હુમલાનો સામનો કરી રહ્યું છે. એટલે એલએનજી ના સપ્લાય પર કદાચ એ પણ ટૂંકા ગાળા માટે અસર થઈ શકે એમ છે. પણ એલએનજી નો પછી આપણી પાસે કોઈ બીજો વિકલ્પ નથી, કારણ કે સૌથી મોટો સપ્લાયર કતાર જ છે. અને બીજું કે ત્યાં દેશમાં જે ખાનગી કંપનીઓ પાઇપ મારફતે આપણને ગેસ આપે છે, અથવા તો ઇન્ડસ્ટ્રીયલ બી જે પાઇપ મારફતે ગેસ મળે છે આપણને, રેસ્ટોરન્ટને જે ગેસ મળે છે, એ બધાને પણ અત્યારે એવી કોઈ સમસ્યા નથી. મેં પહેલા કીધું એમ દરેક જે અત્યારે રેસ્ટોરન્ટ માલિકો હોય કે હોટલ માલિકો હોય કે ઇન્ડસ્ટ્રી વાળા હોય, એ એટલા માટે પોતાની જરૂરિયાતમાં કાપ મૂકી રહ્યા છે કે જેથી એ લોકો એમનું પ્રોડક્શન ચાલુ રાખીને લાંબો સમય ટકી શકે. ધારો કે અત્યારે લોકો 3 શિફ્ટમાં કામ કરતા હોય તો 2 શિફ્ટ કરી નાખે. એને કારણે શું થાય કે એમનું જે પ્રોડક્શન છે સતત ચાલતું જ રહે. એટલે આ બધા રસ્તાઓ હંમેશા આવી કટોકટીના સમયે અપનાવવામાં આવતા જ હોય છે. આમાં નવું કશું જ નથી. પરંતુ અત્યારની પરિસ્થિતિ આપણને અત્યારે એટલા માટે ભયાવહ લાગી રહી છે કે સોશિયલ મીડિયાનું એટલું બધું દબાણ છે ને લોકો એની વાતમાં આવી જાય છે. એને કારણે અત્યારે આપણને થોડો ભયનો માહોલ હોય એવું લાગે છે. જ્યાં સુધી તમે મેઇનસ્ટ્રીમ મીડિયાને ફોલો નહીં કરો, આકાશવાણી હોય, દૂરદર્શન હોય, અખબારો હોય, ત્યાં સુધી તમને કોઈ સાચી માહિતી મળી શકે એમ નથી. બરાબર. આ અખાતી દેશોમાં આપણા જે ભારતીયો ફસાયા હતા તેમને સુરક્ષિત બહાર લાવવા માટે પણ ભારત સરકારે બહુ સારી યોજના અમલમાં મૂકી હતી અને હોલ ઓફ ગવર્મેન્ટ અભિગમ આપણને જોવા મળ્યો. તો આ અભિગમને આપ કેવી રીતે જુઓ છો? જો તમને ખ્યાલ હોય તો 1982માં જયારે પહેલી વાર ગલ્ફ વોર થયું ત્યારે પણ સરકારનો જે અભિગમ હતો એ ને અત્યારે પ્રસંગોપાત જ્યારે જે દેશમાં યુક્રેન વખતે જયારે કટોકટી આવી આપણી પાસે, માલદીવ વખતે જયારે કટોકટી આવી, અત્યારે ગલ્ફની કટોકટી છે, તો દરેક વખતે સરકાર હંમેશા પ્રોએક્ટિવ રહી છે. આપને ખ્યાલ હશે કે 2 દિવસ પહેલા જ ઇન્ડિગોએ 55 ફ્લાઇટ ગલ્ફમાંથી ઉડાડી હતી વિવિધ એરપોર્ટ પરથી. એટલે એવું પણ નથી કે ભાઈ ગલ્ફના તમામ એરપોર્ટ અત્યારે સાવ ઠપ થઈ ગયા છે. ત્યાં પણ ફ્લાઇટની આવન જવાન ચાલે છે, પરંતુ એ સીમિત માત્રામાં છે. અને ડીજીસીએ અને ઇન્ટરનેશનલ એવિએશન એજન્સી બંને ભેગા મળીને જે નક્કી કરે, જે રૂટ નક્કી કરે, એના આધારે બધું થઈ રહ્યું છે. અચાનક જો કોઈ હુમલો થાય, ધારો કે ગઈકાલે આપને જો ખ્યાલ હોય તો આપણી એક ફ્લાઇટ ઈરાન પાસેથી પસાર થતી હતી ને મિસાઇલને કારણે પાછું વળવું પડ્યું. 7 કલાક પછી પાછું એને દિલ્હી એરપોર્ટ પર આવવું પડ્યું. એટલે પણ આ બધી ઘટનાઓ ક્યારેક બનતી હોય, રેર ઓફ રેર જેવી ઘટનાઓ છે. અધરવાઇઝ તમે જુઓ કે સરકાર નિયમિત રીતે ફ્લાઇટનું સંચાલન કરી રહી છે અને ઘણા બધા ભારતીયો અત્યારે પાછા ભારત પોતાના ઘરે આવી રહ્યા છે. બરાબર. અજયભાઈ, આપણે જ્યારે વિકસિત ભારતની વાત કરતા હોઈએ ત્યારે ઉર્જા સુરક્ષા એક બહુ મોટો પાસો હોય છે. તો આજે ઉર્જા અસ્થિરતા જે આપણે કહીએ છીએ, કોઈ પણ બાહ્ય પરિસ્થિતિને લઈને એક મોટો અવરોધ મનાય છે. તો શું આ સંકટ આપણને એક રિન્યુએબલ એનર્જી અથવા તો સૌર કે પવન ઉર્જા સિવાયની પણ કોઈ બીજી રિન્યુએબલ એનર્જી તરફ ઝડપથી આગળ વધવા માટે પ્રેરણા આપી શકે એવું આપને લાગે છે? હું તો એવું કહીશ કે આપણે એ દિશામાં આગળ વધી ચૂક્યા છીએ. રિન્યુએબલ એનર્જીનો જે કન્સેપ્ટ આવ્યો છે અને આપણે ત્યાં જે સોલાર એનર્જીનું, સોલાર પાવરનું અત્યારે જે ચલણ વધ્યું છે, મોટી મોટી કંપનીઓએ જે રીતે સોલાર પાવરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એટલે આપણે એનો વિકલ્પ શોધી જ નાખ્યો છે. ને કદાચ મને એવું લાગે છે કે આ સંઘર્ષને કારણે આપણે અત્યારે જે આપણી ગતિ થોડી કદાચ નોર્મલ ગતિએ જતા હતા, મને એવું લાગે છે કે આપણે એ દિશામાં હવે ગતિ વધારીશું. અને બને એટલું આત્મનિર્ભર તો 100% થવાય એવું છે નહીં, પરંતુ આપણે જો જે ટ્રેડિશનલ ઉર્જાના સ્ત્રોત છે એમાં જો આપણે 40-50% સુધી પણ જો આ રિન્યુએબલ એનર્જીને લઈ જઈ શકીએ તો મને લાગે છે આ એક બહુ મોટી સિદ્ધિ હશે. અને આપણે જે વિકસિત ભારતની વાત કરીએ છીએ 2047 સુધીમાં જે વડાપ્રધાનનો જે સંકલ્પ છે, તો આ બધાને કારણે શક્ય બનશે. બરાબર. આજે આ કાર્યક્રમમાં પશ્ચિમ એશિયાના સંકટથી લઈને ભારત પર તેની જે અસર પડી રહી છે અને સરકારે જે અગોતરું આયોજન કર્યું છે, એ બધા જ વિષયો પર આપે બહુ જ સચોટ અને આંકડાકીય બહુ સરસ વિશ્લેષણ રજૂ કર્યું છે. ભલે સ્થિતિ ગંભીર હોય એવું લાગે છે, પરંતુ ભારત સરકારે જે રીતે એક હાઇપર એક્ટિવ મોડમાં કામ કર્યું છે અને કામ કરી રહી છે, એમાં ચોક્કસ આપણે કહી શકીએ કે આ આપણા અર્થતંત્રને આપણે સુરક્ષિત રાખવામાં સફળ થઈશું. આજે આ કાર્યક્રમમાં અમારી સાથે આપ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શ્રોતા મિત્રો, આજની આ ચર્ચામાં બસ આટલું જ. નમસ્કાર.